આણંદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની નોટિસ પાઠવવામાં આવી છે, જેની અંતર્ગત શહેરની ઇન્દિરાનગરી વિસ્તારના રહીશોને નોટિસ મળતા તેઓ રજૂઆત કરવા માટે મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ઉગ્ર રજૂઆત કરી હતી. કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સરકારી જમીન ઉપર ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારમાં નોટિસ પણ બજાવવામાં આવી છે. ઇન્દિરાનગરી વિસ્તારમાં રહીશો છેલ્લા કેટલાય વર્ષોથી રહે છે, જો કે અહીં ઊભા કરાયેલા મકાનો ગેરકાયદેસર હોવાનું જણાતા મહાનગરપાલિકાએ નોટિસ આપી હતી અને જો મકાનો ખાલી નહીં કરે તો દબાણો તોડી પાડવામાં આવશે. આ મુદ્દે સ્થાનિક રહીશોનો મોરચો પાલિકા કચેરી ખાતે પહોંચ્યો હતો અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિકોએ અન્યત્ર મકાનો ફાળવી આપવા માંગણી કરી હતી. રહીશો દ્વારા ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજ રોજ ઇન્દિરા ગાંધી વિસ્તારના તમામ રહીશો અહીંયા મહાનગરપાલિકામાં આવ્યા છે, તો આપણે જાણીએ કે તેઓ શું કહે છે. તો આવો આપણે સીધી જ વાત કરીશું તેમના અધ્યક્ષ સાથે. આજે તમે અહીંયા આવ્યા છો તો તમારી શું માંગ છે? આજે અમે ઇન્દિરાનગર એના જે રહેવાસીઓ આવ્યા છે એ બધાની માંગણી એવી છે કે ભાઈ જે તમે નોટિસ મારી બારે મકાનો ડિમોલેશન કરવાની, તો 70 વર્ષથી આ લોકો ત્યાં રહે છે. 70 વર્ષ પછી હવે કોર્પોરેશનને એવી ખબર પડી કે ભાઈ અહીંયા તળાવ છે. 70 વર્ષ પછી એ લોકોને ખબર પડી, તો 70 વર્ષ પછી કેમ જાગ્યા ભાઈ? અત્યાર સુધી તમે શું કરતા હતા? અને બીજું કે સુપ્રીમ કોર્ટનો પણ ઓર્ડર છે, જજમેન્ટ છે કે ભાઈ કોઈ પણ જૂના 50 વર્ષ જૂના મકાનો એને વૈકલ્પિક વ્યવસ્થા ના આપે ત્યાં સુધી લોકોને હટાવવા કે ડિમોલેશન કરવા નહીં. જો એ લોકો પાસે તળાવોના ઓર્ડર હોય તો સુપ્રીમ કોર્ટે ઘણા ઓર્ડર કર્યા છે કે ભાઈ વૈકલ્પિક વ્યવસ્થા જ્યાં સુધી ના મળે ત્યાં સુધી મકાન ડિમોલેશન ના કરાય. તો જ્યાં સુધી સર્વે ના થાય, વૈકલ્પિક વ્યવસ્થા ના આપે એવું લેખિતમાં આપશે ત્યારે જ અમે અહીંથી હટીશું. ત્યાં એ વગર અમે અહીંથી જવાના નથી. અમારી માંગણી લેખિતમાં આપે તો જ અમારે અહીંથી જવાનું છે.